કલિયુગની વિચિત્રતા શું છે? સતયુગ આદિ યુગમાં સારું કરો ને પછી સારું ફળ મળે, અને કલિયુગમાં સારું વિચારો ને તોય તમને સારું ફળ મળે. અને એનું પ્રમાણ શું? આપણી રાખેલી માનતા. માણસ માનતા રાખે ને, એ ગિરિરાજ બાબા જો આમ થઈ જશે તો તમારો 56 ભોગ કરે. 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યો જ છે. પણ એ વિચાર્યો છે તો એ તમારું કામ થઈ જાય છે કે નહીં? આ કલિયુગનું પ્રમાણ. અને પછી જઈને તમે સત્કર્મ કરો છો, કેવલ સંકલ્પ કર્યો છે મનનો. તો કલિયુગની શ્રેષ્ઠતા એ છે કે અહીંયા સારા વિચારો પણ તમને સત્કર્મ જેવા ફળ આપે છે. એટલા માટે સારા સંકલ્પો મનમાં કરતા રહો. અને કોઈ કાર્યો નાના નથી હોતા. ભલે નાનો એક ઝારી ભરવાનો સંકલ્પ હોય, તમને જે નાનું લાગે છે પ્રભુ માટે નાનું નથી. તમને જે વાટકી નાની લાગે કે આટલી દૂધની કટોરીમાં ઠાકોરજી શું કૃપા કરતા હશે, તો અચ્છા ઠાકોરજી આમ જોખી જોખીને કરે 500 ગ્રામ ને આણે લીટર દૂધ ધર્યું તો 100% કૃપા, આણે અડધો લીટર ધર્યું તો 50% કૃપા, આણે 250 ગ્રામ તો 25. આવું પ્રભુ વિચારે? પ્રભુ લૌકિક નથી. આ આપણા બધા વિચારો છે કે આપણે પ્રમાણ જોઈને માનીએ કે આટલું મોટું કરો તો જ આટલી મોટી કૃપા થાય. તમારી નાનકડી કટોરી પ્રભુ માટે નાની નથી. તમારી નાનકડી મિશ્રી પ્રભુ માટે નાની નથી. બીજા કરતા 1 લીટર યમુનાજી વધારે પી જાઓ તો તમારા પર વધારે યમુનાજી કૃપા કરે. બીજા કરતા 1 કિલો પ્રસાદ વધારે ખાઈ જાઓ નાથ દ્વારાનો એટલે શ્રીનાથજી વધારે કૃપા કરે. કૃપાના પ્રમાણ આ સંસારના પ્રમાણો છે. ભગવાન તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમા. પ્રભુના તો આવા ગણિત છે. એટલે મહાપ્રભુજી કહે મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે જે લૌકિક બુદ્ધિ સંસારમાં વાપરો છો ને એવી બુદ્ધિ ભગવાન પાસે લઈને ના આવતા. અને ઠાકોરજીના ગણિત કંઈક જુદા છે. પ્રભુ કંઈક જુદી દ્રષ્ટિએ તમને જુએ છે. પ્રભુ તમારી ધરેલી વસ્તુઓને કંઈક જુદું ગણે છે. કોઈ પ્રેમથી, કોઈ પ્રેમિકાએ પ્રિયતમને કોઈ પ્રેમથી ગુલાબ આપ્યું હોય, એની કિંમત તમે એમ આપો કે આ 1 રૂપિયાના ગુલાબમાં આટલું બધું સાચવવાની શું જરૂર છે? અરે તો જેણે પ્રેમ કર્યો હોય એને ખબર પડે કે આ ગુલાબની શું કિંમત. પ્રેમના ગણિતો જ કંઈક જુદા હોય છે. એ સંસારના ગણિતોની જેમ કામ નથી કરતા. કોઈ તમને કોઈ પ્રેમથી કોઈ મા બાપે કોઈ વસ્તુ આપી તો એ દીકરા માટે અણમોલ હોય. એ કોઈ એની પ્રાઇસ ટેગ જોઈને થોડી કહેવાય. એની વેલ્યુ કંઈક જુદી છે, એની પ્રાઇસ ન હોય. તો પ્રેમના ગણિતો કંઈક જુદા હોય. એની મૂલ્યતા કંઈક જુદી રીતે આંકાતી હોય છે. એમ ઠાકોરજીને જ્યારે તમે ધરો છો ત્યારે ઠાકોરજી એની કિંમત જોઈને તમારા પર કૃપા નથી કરતા. તમારો ભાવ જોઈ અને તમારા ઉપર કૃપા કરે છે. તમારા ભોગ ધરવાની તત્પરતા જોઈને તમારા પર કૃપા કરે છે. ઠાકોરજીને વાટકી કરતા પણ હાથમાં વધારે રસ હોય છે કે કયા હાથથી ધર્યું છે, કોણે ધર્યું છે, એમાં રસ હોય છે. એક નાનકડું બાળક હોય, તમે એને સોનાનો હાર લો ને એક બાજુ ચોકલેટ આપો. એક માના હાથમાં ચોકલેટ હોય, અજાણ્યા વ્યક્તિના હાથમાં સોનાનો હાર હોય તો બાળક શું પકડે? તમને થાય કે અરે આ હારના બદલામાં હજારો ચોકલેટ આવી જાય. પણ બાળક માટે એ વસ્તુ કરતા વ્યક્તિની મહત્તા વધારે હોય છે કે કોના હાથથી લેવું. એમ ઠાકોરજી માટે વસ્તુ કરતા વૈષ્ણવની મહત્તા વધારે હોય છે કે આ મારો મહાપ્રભુજીનો વૈષ્ણવ છે. એની ધરેલી મિશ્રી મારા માટે રોજ 56 ભોગ છે. એવો આનંદ પ્રભુ માણે છે. એટલે તો મથુરાધીશના પ્રસંગમાં આવે ને 56 ભોગ મથુરાધીશને કર્યો ગિરધરજીએ અને પૂછ્યું કે બાબા આનંદ આવ્યો? તો કે આનંદ તો આવ્યો पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो હતો. એ પદ્મનાભ દાસ જે છોલા ધરતા એનો સ્વાદ તો આજે મારી જીભ પર છે. 56 ભોગમાં આનંદ તો આવે જ છે, પણ એ જે મીઠાશ હતી એ ભૂલાતી નથી. પ્રભુનો તો આવો સ્વભાવ છે. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છે અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ જ્યારે ભેગા થાય છે, કારણ કે સત્સંગમાં એટલું કે કોઈને કોરોના થયો હોય તમે એની બાજુમાં બેસો તો તમને લાગી જાય, પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એના માટે તો તમારે જ કસરત કરવી પડે. તો આ જે ચેપી રોગ એ દુસ્સંગ જેવો છે, બેસો ને લાગી જાય, પણ સત્સંગ માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. એના માટે તો પોતે જ પ્રયાસ ઉત્તમ બનવું પડે છે. એના માટે પ્રયાસ કરવા પડે છે. અને અધમતા તો સહજ છે. પાપ કરવા માટે કોઈ
પ્રયાસની જરૂર નથી. મનની વૃત્તિ જ પાપમાં છે. छिन छिन में अपराध परत है, अरे जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. માણસને પાપ કરવા ગમે છે અને પુણ્ય કરવામાં કંટાળો આવે છે. આ સહજ પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે. અને એટલા માટે પુણ્ય માટે પ્રયાસ કરવા પડે છે. એને સલાહ આપી, બહેને કે એમ કર, હું ગર્ભવતી છું, તું મારે ત્યાં રહેવા આવી જા, મારા પતિને થોડું ધન આપી દેજે, એટલે ગર્ભવતી થવાનું તું નાટક કરજે, બધી પીડા હું સહન કરીશ ને બાળક થશે તને આપી દઈશ. અચ્છા, આ તો સારો ઉપાય. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, એને ખવડાવ તો ખબર તો પડે કે મહાત્માએ મંત્ર ભણ્યા કે એમને પકડાવી દીધું. ગાયને ખવડાવી દીધું. સમય થયો, ગાયને બાળક થયું, વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા, એટલે એમનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તેજ મનુષ્ય રૂપે અવતરિત થયું. વિદ્યાભ્યાસ આદિ કરવા માટે ગયા છે. અહીંયા બાળક થયું. ધુંધુલીની બહેનને સમાચાર આપ્યા કે ધુંધુલીને બાળક થયું છે. પ્રસન્ન થયા. આત્મદેવ દોડતા દોડતા આવ્યા, કહ્યું કે મારું બાળક છે, એનું નામ હું ધુંધકારી રાખીશ. રાખ્યું નામ ધુંધકારી. અને જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળકને કેવા સંસ્કાર મળે. એટલે જ આપણે ત્યાં કહેવાય, જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન, સારું દ્રશ્ય, સારું શ્રવણ મનુષ્યએ કરવું, જેથી પવિત્ર વિચારો બાળકના વિચાર સુધી પહોંચે. એની શરીર સ્વસ્થ રહે એના માટેની તો ઘણી દવાઓ છે, પણ સ્વસ્થ મનવાળું અને સ્વસ્થ વિચારવાળું પેદા થાય એના માટે ધર્મનો આશ્રય કરવો, એના માટે પવિત્ર કાર્યો કરાવવા જોઈએ, જેથી બાળકને ગર્ભમાં સંસ્કાર આવે. ધુંધકારી એવો દુષ્ટ થયો, એવો પાપી થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને. માને તો એમ થયું એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત. આત્મઘાત કરી લીધો માએ. ગૌકર્ણજીનો હજી મોહ છૂટતો નથી. કલિયુગની વિશેષતા એ છે, બાળપણમાં બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહે. યુવાનો પાસે શક્તિ છે પણ સત્વ જતું રહે. વડીલો પાસે અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ થઈ જાય છે. અને આ ત્રણ વગર આ ત્રણેય અવસ્થાઓમાં એની અવસ્થાનો આનંદ નથી હોતો. અત્યારની આધુનિકતા અને પ્રગતિની તકલીફ એ છે, જે વાત બાળકોએ 20 વર્ષે જાણવી જોઈએ આજે 10 વર્ષે જાણી જાય છે. શું આ પ્રગતિ ખતરનાક નથી સમાજ માટે? આ હાનિકારક નથી દુનિયા માટે? દરેક વસ્તુને જાણવાની, સમજવાની એની વય છે. અને જ્યારે તમે મોડર્ન થવાના નામે એને એડવાન્સ થવાના નામે સમય કરતા પહેલું એને આપો છો, ત્યારે ક્યાંક એના માટે ખતરનાક થઈ જાય છે, હાનિકારક થઈ જાય છે. તો બાળપણમાં નિર્દોષતાની જગ્યાએ જતી રહે તે બાળપણ ખતમ થઈ જાય. શક્તિ હોય યુવાનીમાં પણ સત્વને સમજણ જતું રહે તે યુવાની માટે ખતરનાક છે. ગડબડમાં અનુભવ બધો જ હોય પણ અનાસક્તિ ન બની રહે તો એનો જ અનુભવ એના દુઃખનું કારણ થઈ જાય છે. માણસ ચિંતા કરી કરીને થાકી જાય ઘરના. અરે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવ્યો છે, એ એના ભાગ્ય પ્રમાણે જવાનું જ છે. પણ માણસની અનાસક્તિ નથી થતી, અને અનાસક્તિ ન થવાને કારણે એ વધારે સંસાર એના માટે દુઃખનું કારણ થઈ જાય છે. એને એમ થાય કે હું બધાને સમજાવી દઉં, શીખવાડી દઉં ને, અરે દરેકને એના અનુભવ લેવા દો, અનુભવ શીખવાડશે. નહીં તો ઘણી વાર એમ થાય તો વડીલો શરૂ થાય, અરે અમે તો ગામમાં આવ્યા અને ખિસ્સામાં 100 રૂપિયા હતા અને જે લાઈફ ચાલુ કરી. પેલો કે પપ્પા 100 વાર કહી દીધું છે તમે. પણ વ્યક્તિને એમ થાય કે મારો અનુભવ કોઈને જીવનમાં કામ લાગે, પોતે પ્રેરણારૂપ બનવાનો પ્રયાસ કરે. પણ અત્યારના સમયમાં લોકો મોડર્ન છે. છોકરાઓ એમ કે તમારા હાર્ડ લક હતા, એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. એ તો એમ જ કહે કે મારા પુણ્યો છે, હું તમારા ઘરે પેદા થયો, પુણ્ય લઈને મહેનત તમે કર્યા, મને મજા કરવા દો, મારા તો નસીબ સારા છે. એટલે હવે લોકોને જૂની વાતોમાં પણ બહુ રસ રહ્યો નથી. કહેવાનો મારો એમને તો પોતાના અનુભવ. અને પહેલા લોકોને એમ થતું કે હેરાન થાય ને તો શીખે. આ લોકોની હજી મેન્ટાલિટી છે, હેરાન થવા દો શીખે. પણ આવું કોણે કહ્યું કે હેરાન થઈને જ શીખાય? કાર હોય તો એના બસમાં મોકલો, ભલે હેરાન થાય ને તો શીખે, પણ શા માટે?
હવે હેરાન થવાને શીખવાની કઈ જરૂર નથી. હવે તો મળેલા સુખનો સદુપયોગ કરી અને જીવનમાં કેમ આગળ વધી શકાય એના પ્રયાસ છે. હવે કે દરેકને દુઃખી કરો એટલે સમજણ આવે, ઉલટાની ઘણીવાર હતાશા નિરાશા આવી જાય, એ ઉત્સાહ હોય એ જતો રહે. એટલે હવે કોઈને દુઃખી કરીને સમજણ આવે જરૂર, એ સમય ગયો હતો એ ટાઈમ કે જ્યારે માણસ અનુભવ પરથી સમજણ લેતો. હવે એટલા હોશિયાર થઈ ગયા છે, બીજાના અનુભવ પરથી સમજણ લઈ લે છે કે આમ ન કરાય અને આવું કરાય. હવે બીજાના અનુભવ પર, એટલે ખાડામાં પડીએ એટલે વાગે, એના માટે બધાને ખાડામાં ધક્કા મારવાની જરૂર નથી. એટલે હવે તો બધા બીજા પડે એના પરથી શીખી જાય છે. એટલે હવે એ સમય જતો રહ્યો કે દુઃખી કરો તો જ સમજણ આવે. હવે બધા હોશિયાર છે, હવે બધાને ખબર છે શું કરાય ન કરાય, અને ક્યાંક પોતાના નિર્ણય કેમ લેવાય એ શીખી જશે કે એના અનુભવ પરથી. જીવન શીખવાડી દેશે. અનુભવ એક એવો કાસ્કો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવે છે, કે જ્યારે જાય ને ત્યારે જ હાથમાં. આ અનુભવ તો પડીએ ત્યારે જ શીખીએ. તો જીવન તો એવું જ છે, અનુભવ કરાવતા કરાવતા માણસને આગળ લઈ જતા હોય છે. અને જેને જીવનમાં બહુ કડવા અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય ન જતા, કારણ કે પછી બહુ નેગેટિવ, કોઈના પર ભરોસો ના કરતો હો, કોઈના પર ભરોસો, અરે જીવન ચાલે કેમ. પેલા કહેતા ને કે એક વ્યક્તિ મોટા રાજનેતા હતા, તો કહ્યું કે મને પપ્પા મારે પણ પોલિટિક્સમાં આવું છે, મને શીખવાડો પોલિટિક્સ કેમ કરાય. તો કહ્યું કે ઝાડ પર ચડ, અને છોકરો ઝાડ પર ચડ્યો, અને ઝાડ પર ચડ્યો ને પપ્પાએ કહ્યું કે કૂદ, એટલે હું ઉચકી લઉં, અને પેલો કૂદ્યો ને પપ્પા ખસી ગયા. અને એવું વાગ્યું પેલાને કે પપ્પા આવું કરાય, કે ના ના તને શીખવાડું છું કે પોલિટિક્સમાં જવું હોય તો સગા બાપનો ભરોસો નહીં કરવો. મૂળ વાત એ છે, બહુ જેને કડવા અનુભવ થયા હોય ને એની સલાહ નહીં લેવી, આશાવાનની સલાહ લેવી કે ના ના ભરોસો જ જીવનનું બળ છે. ક્યાંક કોઈના જીવન પર ભરોસો તો રાખવો જ પડે છે. અને ભરોસા વગર જીવન ચાલતાય નથી, કારણ કે બહુ કોઈના પર ભરોસો નહીં કરતા એવું શીખવાડશો ને તમારા પરથી પણ ભરોસો ઉઠી જશે. અને એટલા માટે અવિશ્વાસુ કોઈને નહીં બતાવે. છેતરનારા કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. કદાચ એને જરૂરત વધારે હશે. ઘણી વાર લોકો એમ કહેતા ને, લોકો સારા એમ શીખવાડવા માટે એવું બોલતા કે કદાચ તમારું લેણું હશે એટલે પેલો લઈ ગયો. એક બહેન મને મળ્યા અને એના હસબન્ડ વાત કર્યા કે બધા અમને છેતરી જાય છે અને બધા લઈ જાય છે. પેલા ભાઈ એમ બોલ્યા કદાચ એમનું લેણું હશે. તેની વાઈફે કહ્યું આ ગયા જન્મમાં તમે ચોર હતા? જેનું જે લેણું હશે, જેનું હશે લેણું હશે, આ કેટલાનું લીધેલું હતું તમે કે બધા પોતાના લેણા ચૂકવે છે. મૂળ વાત એ છે, જીવનના ગણિત કંઈક જુદા છે. અનુભવીઓ ઘણીવાર રહી જતા હોય છે, અને ઘણીવાર નાદાન લોકો ભાઈ છે, જેના ભાગ્યમાં છે એના ભાગ્યથી કોણ જૂટવી જવાનું છે. હાથમાંથી કોઈ માણસ લઈ જાય, પણ જે લખેલું છે એમાંથી કોઈ લઈ જવાનું નથી. એટલે વિશ્વાસુ માણસે રહેવું, અવિશ્વાસ ન કર્તવ્ય. આપણે તો કહે કે ઠાકોરજી પર તો ક્યારે અવિશ્વાસ નહીં કરવો. વિશ્વાસ જ આપણી તાકાત છે. અરે એટલો ભરોસો રાખો કે એને છેતરતા અને દગો આપતા પણ ચિંતા થાય, ચિંતન થાય કે આટલો બધો જેણે ભરોસો રાખ્યો એને તો દગો ના જ અપાય. તમારા વિશ્વાસમાં એ તાકાત હોવી જોઈએ. અહીંયા જે ચર્ચા થયું, અનાસક્તિ ન રહી, અને પિતાને આટલા બધા પેલામાં થઈને છતાંય આસક્તિપૂર્ણ જોયા. અને ગોકર્ણજી આવ્યા, એમણે જોયું પિતાજીની હજી અનાસક્તિ પેદા નથી થઈ. હા, બધા પોતપોતાની રીતે આગળ વધે, કરે, સલાહ આપી, આ કરી, બધું જ બરાબર, પણ એટલો બધો અઠાગ્રહ ન રાખી લો કે આપણું ઘડપણ બગડે. હું તો ઘણી વાર કહીએ ને કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. માન માંગવાનું ન હોય, માન મેળવવાનું હોય. અને સન્માનનીય બનીને કેમ રહી શકાય, છત્ર બનીને કેમ રહી શકાય, એ સમજણ તો આપણે જ કેળવવાની. માંગવાથી પ્રેમ, માન, આ બધું માંગવા જાઓ ને મળે તો મજા ના આવે. આ તો મેળવવાનું હોય, એ પોતાના આચરણ દ્વારા. જ્યાં ગૌકર્ણજી જોયું કે પિતા હજી અનાસક્ત નથી થયા, બહુ જ સુંદર ઉપદેશ ગૌકર્ણજી પિતાને આપે છે. અને ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ,
સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મોક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. હવે લૌકિક આસક્તિઓને છોડો, હવે ધર્મનું ભજન કરો. આખી જિંદગી કર્યું, ફરજો નિભાવી, બધું જ બરાબર, પણ ક્યાં સુધી? ઘડપણ એટલે કે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, ઘડપણ એટલે પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવાર માટે માણસ કેટલું તપ કરતો, હું તો કોઈ સંન્યાસી કરતા પણ ગ્રહસ્થી કેટલું તપ કરતો હોય છે. આપણે ભલે વડીલોને કે અમને બધી ખબર છે, બહુ કંઈ કહેવાની જરૂર નથી, પણ એ જ વડીલોએ પોતાના કેટલા સુખોના ભોગ આપી આપણા સુખોને સાચવ્યા હોય છે. એમણે ફરવાની તૈયારી કરી હોય, બહાર જવું છે ફરવા આજે માટે, અને બાળક બીમાર થઈ જાય એટલે આજે બધું કેન્સલ, આને સાચવવાનું છે. પોતાને આજે આ ખાવાની ઈચ્છા હોય, બાળક મમ્મી મારે તો આજે આ જમવું છે, તુરંત મેન્યુ બદલાઈ જાય ઘરનું, ના આજે આની ઈચ્છા છે. બાળકોની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે વડીલો કેટલા ભોગ આપતા હોય છે. અને એ ભૂલવું પણ ન જોઈએ યુવાનોએ કે વડીલોએ અમારા માટે કેટલો ભોગ આપીને આજે અમને એવા લાયક બનાવ્યા. ઘણી વાર એમ થાય કે અમને બધી ખબર છે, અમને કહેવાની જરૂર નથી, અમે અમારી રીતે કરી લઈશું. અરે તારું ન માન્યું એટલે જ તો તું આ કહેવાને તારે તો સ્કૂલે નહોતું જવું, પણ ઉચકીને મૂકીને આવ્યા ને, તો આજે તું કહે છે કે હું આટલો ભણેલો ગણેલો, મને બધી ખબર છે. જો તારું માન્યું હોત, સ્કૂલે ન મોકલ્યો હોત, તો આજે તું આ કહેવાને લાયક ન હોત. એટલે તારું નહોતું માન્યું એટલે તું આજે આ સ્થાને પહોંચ્યો છે, અને એટલા માટે આજે હવે માનવાનો સમય છે. એક દીકરાએ મોંઘી ઘડિયાળ પ્રેઝન્ટ આપી એના પિતાને, ત્યારે પિતા એટલું કહ્યું કે બેટા ઘડિયાળ તો ઘણી છે, મારે તો તારો ટાઈમ જોઈએ છે, તારી ઘડિયાળ નહીં. સમય આપવું એ બહુ મહત્વની વાત છે. વડીલો ઘરમાં હોય એ નસીબવાળા કહેવાય. તમારા ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય ને તો તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં કોઈ આશીર્વાદ. અને યુવાનોને કહીશ, તમારો બર્થડે હોય, આ હોય ને, તમારા પેરેન્ટ્સ તમને વિશ કરે ને તમે કાંઈ પણ એમનું કામ કરો એટલે તમને થેન્ક યુ કે, એમની કર્ટસી બરાબર છે, પણ મા બાપને પણ કહીશ અને યુવાનોને પણ, એને થેન્ક્સ કહેવા કરતાં એને બ્લેસિંગ્સ કહો. યુવાનો પણ એ કહે, તમારા મા બાપ કંઈ તમે મા બાપની મદદ કરો, એ તમને થેન્ક યુ કહે, તમે કહેજો પપ્પા મને થેન્ક્સ, તમારું આપેલું આભાર મને કામ નહીં લાગે, પણ તમે જો આશીર્વાદ આપશો ને તો મારા જીવનમાં બહુ કામ લાગશે. તો વડીલોના આભાર ભેગા ન કરો, વડીલોના આશીર્વાદ ભેગા કરો. જ્યાં જ્યાં વડીલો, જ્યારે તમે કાંઈ પણ કરો અને તમારા બર્થડે હોય ને તમને વિશ કરે ને હાથથી, તો કહો કે પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, સાંજે પાર્ટી હશે તો બધા વિશ કરશે, માથે હાથ નાખનારા તો આપ છો, મારા માથે હાથ મૂકી આજે મને આશીર્વાદ આપો. આપણે એમ કહીએ કે યુવાન થાય ને અત્યારનો મોડર્ન જમાનો એટલે બધા ફ્રેન્ડ થઈ જવાનું. ફ્રેન્ડ ના બનાવશો યુવાનો મા બાપને. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ મા બાપની જે ફિલિંગ છે ને એને મા બાપ બનાવીને જ એનો અનુભવ કરો, કારણ કે એ ફિલિંગ્સ મિત્રોમાં નહીં મળે. શું કરવા આપણે નુકસાન કરવાનું? મા બાપની જગ્યાએ છે, એને મિત્ર બનાવીને નુકસાન શા માટે કરીએ? કારણ કે હાથ મિલાવનારા મિત્રો ને ખભે હાથ મૂકનારા તો ઘણા મળશે, માથે હાથ મૂકનારા તો નસીબવાળાને મળતા હોય છે. અને જો મા બાપ મળ્યા છે તો રોજ માથે હાથ મુકાવો કે મને આશીર્વાદ આપો કે હું જીવનમાં સફળ થઉં. કારણ કે કદાચ ભગવાનના આશીર્વાદ કામ ન કરે કદાચ, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી થતા. એ તો કાર્ય કરે જ છે, કારણ કે એ જે દિલથી આપે છે ને બાળકોને, એવું દિલથી આશીર્વાદ આપનારા ઓછા લોકો દુનિયામાં મળવાના. એટલે ક્યારે પોતાનું નુકસાન હાથ મિલાવીને મા બાપ જોડે ન કરતા. એમના તો આશીર્વાદ જ લેજો કે ના મને થેન્ક્સ નથી, મને બ્લેસિંગ્સ કહો. આશીર્વાદ ભેગા કરો. માતા પિતા વડીલો ભલે કાંઈ ન કરતા, બા એક સોફામાં બેઠા રહેતા હોય ને અને માળા ફેરવતા હોય ને, તમને એમ લાગે કે મારા બા કાંઈ નથી કરતા, ખાલી માળા ફેરવે, પણ તમે ભૂલી જાઓ છો મહેનત તો દુનિયામાં ઘણા કરે છે, પણ તમે સુખી છો ને એનું કારણ બાએ ફેરવેલી માળાઓ છે. એ તમારા ઘરમાં બેઠા બેઠા ઘરનું પુણ્ય ભેગું કરી રહ્યા છે. અને સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે.
અને પૈસા ઘણા પાસે હોય છે, પુણ્યો નથી હોતા ને તો ભેગા કરેલા પૈસાઓ સુખના કારણ નથી બની શકતા. પણ જેને પુણ્ય હોય છે ને એ બીજાના પૈસાઓથી મજા કરીને આવી જતા હોય છે. બંગલો બાંધ્યો કોણે હોય અને રહેતું કોણ હોય? એ તો 5 વર્ષે એકવાર ન જતા હોય, પેલો કામવાળો મજા કરતો હોય, એના પુણ્ય હોય કદાચ. સુખ પુણ્યથી આવે છે. અને એટલા માટે પ્રયાસ કરજો, જ્યાંથી આશીર્વાદ મળે લેતા જાય. મિત્ર બનાવવાની ભૂલ ન કરતા. એટલે જ આપણી સંસ્કૃતિનો એ જ તો આનંદ છે. પેલા તો ફૂઈ હોય, ફુવા હોય, માસી હોય, કાકી હોય, એક આંટી બોલો એટલે બધું આવી ગયું. અને આપણે ત્યાં દરેક સંબંધોનો આનંદ જુદો છે. ફઈ માટેનો ભાવ જુદો હોય, માસી માટેનો ભાવ જુદો હોય, કાકી માટેનો ભાવ, દરેક માટેની લાગણીઓ માણસની કેવી જુદી હોય છે. અને આપણે લાગણીઓથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. સંબંધો આપણને સમૃદ્ધ બનાવતા હોય છે. સફળ થવા માટે કેવલ પાસબુક જોવાની જરૂર નથી, સંબંધીઓના ચહેરા જોવાની જરૂર છે. સફળતા તો ત્યાં લખેલી હોય છે કે તમને જોઈને જે સામેવાળાના મનમાં ખુશી આવે ને, પ્રસન્નતા આવે ને, ત્યારે માનજો કે તમે એક સફળ વ્યક્તિ છો. સ્વજનોના ચહેરા ઉપર માણસની સફળતાઓ લખેલી હોય છે. એટલે એ લાગણીઓના આનંદ ગુમાવશો નહીં. આ બીજાના અનુકરણમાં અને બીજાની ભાગદોડમાં કેવલ વ્યવહાર જગતમાં ન પડી જતા કે બસ બધા ફ્રેન્ડ. અરે ના, ફ્રેન્ડ તો હજારો બની જશે. સંબંધો નહીં મળે, વડીલો નહીં મળે, આશીર્વાદ નહીં મળે. કારણ કે જ્યારે આપણું ભાગ્ય પણ કામ ન કરતું હોય ને અને દુર્ભાગ્ય ચાલતું હોય, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. એ આપણને દુર્ભાગ્યના સમયે પાર ઉતારી દેતા હોય છે. એટલે ભાગ્યમાં સૌભાગ્ય લખાવું હોય તો એ આશીર્વાદથી લખી શકાય છે. એક ફકીર જતો હતો અને આંધળો ફકીર, ટ્રેન રોકાઈ અને સ્ટેશને ઊભો અને બારી પાસે બેઠો હતો. એને કહ્યું કંઈક આપો ને. એટલે ઉપર બર્થમાં સૂતો હતો ને એને પૈસા પેલા બારીવાળાને આપ્યા ને કહ્યું કે પેલા ફકીરને આપી દે. અને એને આપ્યા ને ફકીર આશીર્વાદ આપવા લાગ્યો, તું સુખી થા, ધન ધાન્ય થાય, બાળકો સુખી થાય, વૈભવ મળે, તને ખૂબ ધન મળે ને સુખ મળે. પેલા બારીવાળા બેસેલા એને કહ્યું કે મેં નથી આપ્યા, ઉપર સૂતો છે એણે આપ્યા છે. ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યા છે ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એમ રિસીપ ભલે કોઈ પણ ફડાવે, આશીર્વાદ તો ત્યાં જ પહોંચવાના જેણે આપ્યા હોય. એવું ન માનતા કે રિસિપ્ટમાં કોઈનું નામ હોય તો આશીર્વાદ એને મળતા હોય. એ તો જેણે આપ્યા છે આશીર્વાદ તો એનો રસ્તો ગોતી જ લેતા હોય છે ને ત્યાં સુધી પહોંચી જ જતા. કહેવાનો મારો અર્થ, ભેગા કરવા જેવું દુનિયામાં કંઈ હોય જીવનમાં તો એ આશીર્વાદ છે.